આપણને કેવા ગુરુ મળ્યા? વિશ્વચંદ્ર સ્વામી જેવા, વૃંદાવન સ્વામી જેવા, દેવદાસજી સ્વામી જેવા, મુનિ સ્વામી જેવા. અને સફેદ વસ્ત્રમાં શરદચંદભાઈ, લક્ષ્મીરામભાઈ, દેવરાજભાઈ, પર્વતભાઈ, આ બધા મિત્રો હતા. વિચારો કે એમને કોઈ જાતનો ઐશ્વર્ય તો સહેજે દેખાય, પણ મહારાજે ઢાંકી એટલા માટે રાખ્યું કે એને ભગવાન માનતો ના થઈ જાય. બાપાએ વાતોમાં લખ્યું કે ગુણાતીતાન સ્વામી સ્પર્ધા ચમત્કારનું પ્રકરણ બહુ વિકસાયું એટલે લોકો એમને ભગવાન માનતા પણ થઈ ગયા. તો એ વાત હવે ભગવાન છે, કારણ કે એને જોવાનું આ આવશે. ત્યારે બાપા એમ કહે છે કે મુક્તમાં જોડાઈ ન જાય એટલા માટે અમે ઢાંકી રાખીએ છીએ કે જેટલે અમારામાં જોડે. જો કોઈ પોતામાં જોડે તો એને બાપાએ તો માપ આપી દીધો, કારણ કે ભણવાનું બગડે કે નહીં, એક દિવસનું બગડે તો પાપ કેટલું બધું લાગે. તો કેટલાયનું બગાડી રાખે તો આપણે આ સભામાં જેને જ્ઞાન કરીએ ને એટલું કહેવું કે ભાઈ તું હંમેશા જા, કદાચ ગયો પણ તમે એ ઐશ્વર્યાર્થીનો ચેત ન લાભો છે. એમાં ભગવાન ધારી જોડે નહીં બેઠાતી. સ્વજ્ઞાન ભગવાન પ્રતિભા રૂપે પ્રત્યક્ષ કરાય. આખો સત્સંગ પૂછો કે ધામની હોય, મનુષ્ય હોય છે અને પ્રતિભા છો એક જ છે. એવો અવાજ એક પણ પક્ષમાં નથી એમ નથી. જો એમ જ હોય પ્રત્યક્ષ તો ક્યાં બીજે જોડાવાની જરૂર? ધારો બીજે જોડે ગયા અપૂર્ણ હોય તો પછી પ્રસ્તાવનો પાર રહે કે નહીં? મેં તો બધા પક્ષોને વાત કરી છે. કોણે કહ્યું તમે પૂર્ણ છો મને નથી દેખાતું, તો હું પૂર્ણમાં વળગું, તમને શું નુકસાન? તમે તમારામાં હું કેમ જોડો છો? બરોબર. કેટલીક વાર એવું જે મુક્ત દ્વારા ભગવાનને પહોંચાય એનો અર્થ જ સમજતા નથી. મુક્ત દ્વારા પહોંચાય એટલે જેમ મારે આ સ્થળ જોયું હોય ને, ન જોયું હોય તો ભોજન હોય તો એમને લેવા પડે નહીં સાથે. એમ મુક્તો દ્વારા પહોંચાય, નહીં કે એનું ધ્યાન કરીએ એટલે મહારાજને પહોંચાય એમ નથી. એને ભોગ્ય તરીકે રાખવા, એમાંથી દિવ્ય પ્રેરણા લેવાની. એ દિવ્ય પ્રેરણા નહીં ને એટલે આપણો ચૈતન્ય નિર્મળ બને અને મૂર્તિમાં જોડાઈ જાય. તો ધ્યાન કરવા અને ઉપાસના કરવા યોગ્ય એક મહારાજ છે.